પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ લોકોમાં મોટાભાગના લોકો ઉત્તર ગુજરાતના ગાંધીનગરના કલોલ, માણસા, બાપુપુરા સહિતના ગામના લોકો પાછા ફર્યા. લોકોએ વિવિધ દેશમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ ડિપોર્ટ થયેલા નાગરિકોના પરિવાર સાથે સંપર્ક ટાળ્યો. ગાંધીનગરના માણસા તાલુકાના 3 લોકોને પણ અમેરિકાએ ડિપોર્ટ કર્યા. ગેરકાયદે અમેરિકા ગયેલા બોરુ ગામના દંપતી અને બાળકને ડિપોર્ટ કર્યા. કિરણસિંહ ગોહિલ તેમની પત્ની અને બાળક સાથે અમેરિકા ગયા હતા. લાખો રૂપિયા ખર્ચી 1 માસ અગાઉ અમેરિકા ગયા હતા. તેઓ ક્યારે પાછા આવશે તે અંગે પરિવાર અજાણ હોવાનો દાવો. અમેરિકાથી પરત ફરનારમાં ખોરજના કેતુલ દરજીનું નામ પણ સામેલ છે. કેતુલ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચ્યો હતો. કેતુલ માતા પિતાને એકનો એક દીકરો, જેની સાથે 15 જાન્યુઆરીથી સંપર્ક જ ન થતા માતા પિતા પણ ચિંતામાં. દીકરો સલામત પરત ફરે તે જ ઈચ્છા હોવાનું માતા પિતાએ જણાવ્યું. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદીમાં એક ગાંધીનગરના જલુંદનો રહેવાસી જગદીશ પ્રજાપતિ નામનો વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહેતો હતો. જોકે તેના પરિવારનો સંપર્ક કરતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. જગદીશના પરત આવવા અંગે કોઈ જાણ નહીં હોવાનું જણાવ્યું. મહેસાણાના ખેરવાની એક યુવતીને પણ અમેરિકાથી પરત મોકલવામાં આવી છે. યુવતીને રિપોર્ટ કરાઈ હોવાની વાતથી પરિવાર અજાણ હોવાનો દાવો. પરિવાર અને યુવતી સાથે થોડા દિવસ પહેલા એજન્ટ દ્વારા સંપર્ક થયો હતો. 7 મહિના પહેલા અમેરિકા જવા રવાના થઈ હતી યુવતી. મહેસાણાના લાંગણજનો યુવક 1 મહિના પહેલા અમેરિકા ગયો હતો. જોકે હજુ સુધી કોઈ ભાળ નહીં. પિન્ટુ અમેરિકા પહોંચ્યો કે નહીં તેની પણ પરિવારને જાણ નહીં. છેલ્લે 21 જાન્યુઆરીએ પિન્ટુની પરિવાર સાથે વાતચીત થઈ હતી. પરત આવેલા ભારતીયોમાં પિન્ટુ હોવા અંગે પણ પરિવાર અજાણ. હાલ અમદાવાદ રહે છે પિન્ટુનો પરિવાર. મહેસાણાના વિજાપુરના ડાબલાની નિકિતા પટેલ નામની યુવતી પણ યુરોપ ગઈ હતી, જ્યાંથી નિકિતા પરિવારની જાણ બહાર અમેરિકામાં પ્રવેશી હતી. અમેરિકાથી ડિપોર્ટ થયાની માહિતી મળતા પરિવારને જાણ થઈ. યુવતીના પિતાએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય ખોટો ગણાવ્યો. અમેરિકાથી પરત મોકલાયેલા ગુજરાતીઓમાં વિજાપુરના પણ લોકો સામેલ. ખણુસા ગામના 2 વ્યક્તિને ડિપોર્ટ કરાયાની માહિતી. વ્યક્તિના પરિવારનો સંપર્ક કરતા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ડિપોર્ટ કરાયેલ વ્યક્તિના પરિવારે પણ મૌન ધારણ કર્યું.